પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણની વાંસળીનો સૂર એટલે રાધા. એવું કહેવાય છે કે જેનો અંતરાત્મા રાધાનું નામ રટ્યા કરે ને ત્યાં સ્વયં શ્રી કૃષ્ણ દોડીને પહોંચી જાય છે. કારણ કે રાધા વિના કૃષ્ણ રહી શકતા નથી. રાધા વિના કૃષ્ણ આધા. આપણે કહીએ છીએ ને, રાધે વિના કૃષ્ણ આધે. બંનેનો પ્રેમ, બંનેની લીલા એ અદૈહિક, અખંડ અને અવિનાશી છે. જ્યાં રાધે રાધે નામનો જયઘોષ થાય છે ત્યાં મનને શાંતિ મળે છે, અંતરાત્માને આરામ મળે છે અને જીવનમાં એક અજોડ પ્રકાશ પ્રસરે છે. રાધા એ કૃષ્ણની આહલાદીની શક્તિ છે. એટલે કે કૃષ્ણ જે આનંદમાં છે એ આનંદનો મૂળ સ્ત્રોત રાધા છે. એમના નામમાં એવો ચમત્કાર છે કે હૃદયમાંથી એકવાર રાધા રાધા એમ બોલી લો ને તો એ અવાજ સીધો શ્રી કૃષ્ણ સુધી પહોંચી જાય છે. રાધાનું નામ લેવું એ જ કૃષ્ણ સુધી પહોંચવાનો સાચો માર્ગ છે. કૃષ્ણ પોતે અનેકવાર દર્શાવે છે કે મને પામવા પહેલા મારી રાધાને પામજો. રાધાનો પ્રેમ, રાધાનું સમર્પણ, રાધાની ભક્તિ એ જ મારી તરફનો સેતુ છે. એટલે જ સંતો કહે છે, રાધે રાધે રટો ચલે આએંગે બિહારી, રાધે રાધે જપો ચલે આએંગે બિહારી, આએંગે બિહારી ચલે આએંગે બિહારી, રાધે રાધે. સાચે જ જે રાધાનું નામ જપે છે ને ત્યાં શ્રી બિહારીજી પોતે દોડીને આવી પહોંચે છે. તો આવો રાધાષ્ટમીના આ પાવન અવસરે આપણે સૌ એ જ નિશ્ચય કરીએ કે જીવનના દરેક ક્ષણે, દરેક શ્વાસમાં, દરેક હૃદયની ધડકનમાં ફક્ત એક જ નામ ગુંજતું રહે, રાધે 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 રાધે. કારણ કે એ નામમાં જ સુખ છે, એ નામમાં જ કૃષ્ણ છે, એ નામમાં જ પરમ શાંતિ અને પરમ આનંદ છુપાયેલો છે. ચાલો તો આ પાવન યાત્રામાં સાથે મળીને ડૂબકી લગાવીએ. શ્રી કૃષ્ણની વાંસળીનો સૂર એટલે રાધા અને એ સૂર આપણા હૃદયમાં કેવી રીતે ગુંજે તેનો અનુભવ કરીએ. પ્રિય વૈષ્ણવો, રાધાજી કોણ છે? તે શ્રી કૃષ્ણની અનુરાગિણી છે. કેમ? આ જાણવાની જિજ્ઞાસા દરેકના હૃદયમાં હોય. ઓ શ્રીનાથજી, આ જાણવાની ઈચ્છા દરેકના હૃદયમાં હોય. પ્રેમ, સમર્પણ અને ભક્તિભાવનું સર્વશ્રેષ્ઠ દર્શન એટલે શ્રી રાધાજી. લજ્જા, પ્રેમ, કોમલતા અને લાવણ્ય, સમર્પણ વગેરે રાધાજીના દૈવી ગુણો છે. રાધાજીએ કોઈ એક સંપ્રદાય દ્વારા વર્ણવવાની વસ્તુ નથી. રાધાજી તો સર્વ આરાધ્ય અને સર્વ ઉપાસક તત્વ છે. તેઓ પ્રેમ મૂર્તિ, કરુણા સરિતાની અધિષ્ઠાત્રી દેવી છે. વાયુ પુરાણ અને ભાગવતજીમાં રાધાજીનો મહિમા જોવા મળે છે. ભાગવતજીમાં સીધી રીતે રાધાજીનું નામ ક્યાંય મળતું નથી. કેવળ પ્રેમ ભાવ, હિત ભાવ જ રાધાજીને પામવાનો માર્ગ છે. સ્વયં રાધા ભાવનું જ નામ છે. શ્રી કૃષ્ણને આખું જગત આધીન છે, જ્યારે શ્રી કૃષ્ણ રાધાજીને આધીન છે. કારણ પરસ્પર તત્સુખ ભાવનો રસાસ્વાદ માણવા તેઓ નિત્ય પ્રેમ લીલા કરે છે. આજના કાળમાં કદાચ રાધા કૃષ્ણના પ્રેમને અલગ દ્રષ્ટિથી નિહાળનારી ગેરસમજ દૂર થઈ જશે. રાધા કૃષ્ણ પ્રેમ લીલા કરે છે પણ એ અદૈહિક સંબંધથી પણ રહીને, એટલે કે એક નાનું મુગ્ધ બાળક જેમ ઢીંગલા ઢીંગલીની રમત રમે ને એ રીતે આપણા શ્યામ સુંદર બધી લીલા કરે છે, નિર્દોષ ભાવે. ટૂંકમાં શ્રી રાધા અને શ્રી કૃષ્ણ અભિન્ન સ્વરૂપ એટલે શ્રી રાધા માધવ યુગ્મ સ્વરૂપ. આપણા પુરાણોએ અને ધર્મ ગ્રંથોએ રાધાને ભગવાન શ્રી કૃષ્ણની આહલાદીની શક્તિ કહ્યા છે.
શ્રી રાધિકાજીના માનવ અવતારનું આધ્યાત્મિક અર્થઘટન અને મૂલ્યાંકન કરનાર અનેક સંતોએ શ્રી કૃષ્ણના રાધા સાથેના અદૈહિક સંબંધોનું અત્યંત ઉચ્ચ કોટીના અને મહાભાવ સ્વરૂપા દર્શાવ્યા છે. શ્રી રાધા ન તો સાહિત્યકારો કે કવિઓની કલ્પના છે, ન તો શ્રદ્ધાળુ ભક્તોના ભક્તિભાવથી નિર્મિત થયેલી કોઈ વ્યક્તિ વિશેષ છે. શ્રી રાધાજી તો સચ્ચિદાનંદ સ્વરૂપા અને પ્રાચીન મૂળ સ્વરૂપા દિવ્ય ગુણ શક્તિમય મહાશક્તિ છે. શ્રી કૃષ્ણને અનેક પટરાણીઓ હતી, પણ રાધાજી લક્ષ્મીજીનો અવતાર હતા, એટલે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાધા કૃષ્ણ બોલાય છે. કહેવાય છે રાધા કૃષ્ણની લીલા જેને દેખાય છે તેનો આ અંતિમ જન્મ હશે. રાધાજી એ તો અનંતતાનું પ્રતીક છે. એમના માટે જેટલું લખીએ ને, જેટલું કહીએ ને, એટલું ઓછું છે. ટૂંક સાર જોઈએ તો શ્રી રાધા આજીવન કૃષ્ણ વિયોગિની જ નથી રહ્યા. ઉગ્ર તપસ્વીની અને દિવ્ય યોગીની રૂપે સંયમી જીવન જીવીને પ્રેમ લક્ષણા ભક્તિની મૂર્તિ સ્વરૂપા રહ્યા છે. એ એમના અવતારની આગવી વિશેષતા છે. એટલે જ ભક્તો ગાય છે ને, રાતે રાતે જપો ચલે આએંગે બિહારી, રાતે રાતે રટ્ટો ચલે આએંગે બિહારી, આएंगे बिहारी चले आएंगे बिहारी, राधे राधे. પ્રિય વૈષ્ણવો, રાધાષ્ટમી વિશે જેટલું કહીએ ને એટલું ઓછું છે. એટલે જ ભક્તો ગાય છે, રાધે 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 શ્યામ સે મિલા દે. એમ કહીને ભલે નરસિંહ કે મીરા નથી, પણ એવો ભાવ સાધવા આપણે મથીએ છીએ કે રાધે 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 શ્યામ સે મિલા દે. કહેવાય છે કે રાધા કૃષ્ણ ગોલોકમાં રહેતા હતા, એટલે અત્યારે પણ રહે જ છે, પરંતુ આ લીલાની વાત કરે છે. ભક્ત શ્રીદામા ત્યાં કૃષ્ણને મળવા આવ્યા અને એ કૃષ્ણ કૃષ્ણ રડતા આગળ વધી રહ્યા હતા. ત્યાં એમને કૃષ્ણ સખીઓએ કહ્યું કે તમે કૃષ્ણ કૃષ્ણ નહીં રાધે રાધે બોલો તો શ્રી રાધેથી તમે શ્રી કૃષ્ણ સુધી જઈ શકશો. એમ કહીને એમને રોક્યા. શ્રીદામા મનોમન રાધા પર ગુસ્સે થયા અને મનોમન બોલ્યા, આ રાધા વળી કૃષ્ણ થઈ મોટી ક્યાંથી થઈ ગઈ? મારા અને કૃષ્ણ વચ્ચે કેમ બાધા બને છે? મારા શ્રી કૃષ્ણને તો હું સીધો મળવા ચાહું છું. આગળ વધતા એમને કૃષ્ણને રાધા સાથે જોતા ક્રોધિત થઈ રાધાને કૃષ્ણને ભૂલી જવાનો ને વિરહનો 100 વર્ષનો શ્રાપ આપી દીધો. મારો કૃષ્ણ મુજ ભક્તને છોડી રાધાને કેમ પ્રીત કરી શકે? એ રાધાએ વિસ્મૃતિ સાથે પૃથ્વી પર જન્મ લીધો. કૃષ્ણ પણ એમની સાથે અવતાર લઈ પૃથ્વી પર અવતાર લીધો, પણ વિસ્મૃતિથી રાધા કૃષ્ણને ઓળખતા નથી, પણ કૃષ્ણ એમની સાથે જ રહ્યા. શ્રી રાધાનો પ્રાકટ્ય દિવસ ભાદરવા સુદ આઠમ હતી, જેને રાધાષ્ટમી કહેવાય છે. વ્રજમાં બરસાનાથી નજીક રાવલ ગામમાં શ્રી વૃષભાન ગોપને ત્યાં અને માતા કીર્તિજી દેવીને ત્યાં એમનું પ્રાકટ્ય થયું હતું. રાધાજી પ્રેમ સમર્પણ અને ત્યાગનું મૂર્તિમંત સ્વરૂપ છે. હરિવંશ પુરાણ અને વાયુ પુરાણમાં રાધાજીનો મહિમા ખૂબ ગવાયો છે. આખું જગત શ્રી કૃષ્ણને આધીન છે, ભજે છે, પણ શ્રી કૃષ્ણ તો રાધાજીને ચાહે છે. વૃંદાવનમાં તેથી જ રાધે રાધેનો મહિમા ગવાય છે. આપણે જેમ જય શ્રી કૃષ્ણ કહીએ ને, એમ ત્યાંના લોકોની સવાર રાધે રાધેથી થાય છે અને રાધે શ્યામ બોલાય છે. શ્રી કૃષ્ણની 8 પટરાણીઓ હતી, છતાં પ્રેમ તો રાધા સંગે જ કરતા હતા. શ્રી રાધાજીનું નામ વ્રજસુખ આપનારું કહેવાય છે અને વ્રજ 84 કોષમાં વૃંદાવન, મધુવન, બરસાના અને નંદગાંવ આવેલા છે, જ્યાં રાધા કૃષ્ણની લીલા ધામથી પાવન ધામ ગણાય છે. એ 84 કોષની યાત્રા એમના ભક્તો ભક્તિભાવ સાથે આજે પણ કરે છે. રાધાજીને માનનારા રાધા વલ્લભ સંપ્રદાય ઘણો મોટો છે, જે રાધા રાણીના જ ગુણગાન ગાય છે. શ્રી રાધાજીના ઘણા મંદિરો છે, જેમાં રાધા લાડીલીજી બિરાજમાન છે. વ્રજ 84માં રાધાકુંડ પણ છે, જે ગોવર્ધન પર્વતની નજીક છે. બરસાનામાં શ્રી રાધાજીનું ઊંચું દિવ્ય મંદિર આવેલું છે. તો ચાલો આપણે સૌ કૃષ્ણને પામવા માટે જાણીને
રાધાજીની ભક્તિ કરી આપણા પ્રિય કૃષ્ણ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ. રાધા કૃષ્ણનો પ્રેમ તેથી જ પરમ પદનો અમર ગણાયો છે. રાધા વિના કૃષ્ણ નહીં ને કૃષ્ણ વિના રાધા નહીં એમ જાણતા શ્રી રાધાજીનો પ્રેમ એટલે શ્રી કૃષ્ણની મુરલી, મોરપીંછ, રાસલીલા, યમુના તટ અને કૃષ્ણનો સાથ, એમની સાથે કરેલી લીલાઓને સમજીએ. શ્રી કૃષ્ણએ દીધેલા રાધા રાણીને માન જાણીએ અને જીવનનું સત્ય સમજીએ કે ઘરમાં નારીનું માન સન્માન જળવાવું જોઈએ. હરખાતા હૈયે જોવા મળે ત્યાં શ્રી કૃષ્ણ જરૂર વસ્તો અનુભવી શકાય. એટલે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન જળવાતું હોય અને જે ઘરમાં સ્ત્રીઓ ખુશ હોય ત્યાં રાધેજુ બિરાજમાન છે, પ્રસન્નતાથી એ અનુભવ થઈ શકે. રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 શ્યામ સે મિલા દે એમ કહેતા આર્ધ ભાવે શ્રી કૃષ્ણ સખી શ્રી રાધા રાણીને લાખો વંદન એમના અવતરણ દિનની ખૂબ ખૂબ મંગલ વધાઈ સાથે આપને કહું છું. પ્રિય વૈષ્ણવો, આપણે આગળ વધીએ અને આજે આ રાધાષ્ટમીના અવસરે રાધાજીના દિવ્ય ગુણો, એમની આહલાદની શક્તિનો આનંદ માણ્યો. મોજે દરિયા જેવા અમૃત સમાન ભજનોમાં રહેલા ભાવોને હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે જોઈશું કે રાધાજી કેમ માત્ર એક પાત્ર નથી, કેમ એ કૃપા પ્રેમની મૂળ શક્તિ છે, કેમ એ કૃષ્ણને આધીન કરાવનાર મહાભાવ સ્વરૂપા છે. આપણે કહીએ છીએ ને, રાધા કહો કે શ્યામ, લેજો નામ કેવી મોજ છે, ભીતર મળે અનહદ અહો આરામ, કેવી મોજ છે. વાહ, ભીતર મળે અનહદ અહો આરામ, કેવી મોજ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ચાતક, સાચું શરણ શ્રીનાથજીનું જ્યાં જવાથી મળે છે મનની શાંતિ. એટલે ચાતક પક્ષી કહે છે, સાચું શરણ શ્રીનાથજીનું જ્યાં જવાથી મળે છે મનની શાંતિ, તનનો ઉતરતો થાક, ચિત્તની પ્રસન્નતા, હૃદયમાં ઉઠતો હરિનામનો નિર્ઘોષ, અપ્રતિમ વિશ્વાસ ને ઈશ શ્રદ્ધાનું સ્થાપિત થવું. પછી ના કોઈ પારકું ના કોઈ પોતાનું, બધાએ હરિજન. એ જ સાચું ધામ, એ જ વિશ્રામ, એ જ જીવનનો આધાર, એ જ અલૌકિક તત્વ, એ જ સાચો રાહ, એ જ સુખનું સરનામું. હવે તો ફક્ત મરજીવા બનીને માલો, માય પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાજે જોને. એ મરજીવા જેને રામ નામના સાચા મોતી મળ્યા છે, એ ચાતક જેને સ્વાતિ નક્ષત્રનું જળ, જેને લાંબા સમયથી તે રાહ જોતું હતું, તેને તે મળ્યું ને તેની જન્મો જન્મની તરસ છીપાઈ. ફેરો સફળ બને, આ જન્મારો સુધરી જાય, આથી રૂડું બીજું શું. વાહ ચાતક વાહ, નાવ મેં નદિયા ડૂબ જાય, થોડા મેં ઘણું. રામ રતન જડિયું મારું જીવન પુષ્પ ઉઘડ્યું, મને શ્યામ મળ્યા. કેવા સુંદર શબ્દો, આધ્યાત્મનો ઉઘાડ ને હરિરસની હેલી. કવિવર મોજે દરિયા, જય રાધા માધવ, જય કુંજ બિહારી, હે ગોપી જનવલ્લભ, જય ગિરિવર ધારી. રાધા એ પુરુષોત્તમને પૂર્ણ બનાવતી અલૌકિક આભા છે. કૃષ્ણની સર્વોચ્ચ શક્તિ એટલે રાધા, શાશ્વત અને અનંત પ્રેમનું બીજું નામ એટલે રાધા. વૃષભાન દુલારી, વૃંદાવનેશ્વરી, સર્વેશ્વરી. રાધાના નામનો મહિમા એટલો છે કે સમગ્ર વ્રજમાં ચો તરફ જય શ્રી કૃષ્ણ કરતા રાધે રાધેનો નાદ વધુ ગુંજે છે. ત્રિલોકનાથ, રાજાધિરાજ, દ્વારકાધીશ પણ જેનું સતત સ્મરણ કરે એ છે રાધા નામ. રાધાના પ્રેમની ઉર્મી સદાય કૃષ્ણના હૃદય સાગરમાં સમાયેલી છે. સદા આપણી સાથે હોય તેવો વિશ્વાસ આપતા કૃષ્ણ માટે શ્વાસ છે રાધા. જગતના નાથ શ્રી કૃષ્ણની સમકક્ષ, તેની પાસે અને સાથે સ્થાન ધરાવતું એકમાત્ર એવું નામ છે શ્રી રાધા. એટલે જ કહેવાય છે ને,
हमारो धन राधा श्री राधा परम धन राधा श्री राधा परम धन राधा 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 हमारो धन राधा श्री राधा। પ્રિય વૈષ્ણવો, જ્યારે આપણે રાધાજીનું નામ બોલીએ છીએ ને ત્યારે એ ફક્ત શબ્દ નથી રહેતો, એ તો કૃષ્ણને બોલાવવાનો મંત્ર બની જાય છે. શ્રી કૃષ્ણ જ્યાં જ્યાં પધારે છે ને ત્યાં રાધાજીનું સ્મરણ કરે છે, અને જ્યાં જ્યાં રાધા નામનો નાદ થાય છે ત્યાં કૃષ્ણ દોડીને પધારે છે. એટલે આજના આ પાવન સત્સંગમાં હવે આપણે પ્રવેશ કરીએ છીએ રાધા સહસ્ત્ર નામાવલીમાં, જેમાં રાધાજીના સહસ્ત્ર દેવી નામો જપીને આપણું મન, ચિત્ત અને હૃદય શ્રી રાધામય થઈ જશે. કારણ કે અગાઉ આપણે રાધાજીના 16 નામોનો પાઠ કર્યો, ત્યારબાદ રાધાજીની 108 નામાવલી નું પણ ભાવ દર્શન કર્યું અને રાધાજીના 32 નામોનો પણ પાઠ કર્યો. તો હવે આપણે રાધાજીના સ્વરૂપને સમજવા માટે રાધાજીની સહસ્ત્ર નામાવલીનો પાઠ કરીશું, ફક્ત ને ફક્ત પ્રભુ પ્રાપ્તિ માટે. કારણ કે આપણા શ્રીનાથજીએ પણ ડાબો શ્રીહસ્ત ઊંચો રાખીને આપણને બોલાવે છે. એ ડાબો શ્રીહસ્ત શું છે? એ શ્રી સ્વામિનીજીનો ભાવ છે. અને સ્વામિનીજી કયા સ્વરૂપે ભૂતલ પર પ્રકટ થયા? તો શ્રી વલ્લભ સ્વરૂપે. એટલે શ્રીનાથજી પણ કહે છે કે શ્રી વલ્લભની આડીથી તું મારા શરણે આવ. એટલે જ આપણે ઠાકોરજીને ભોગ ધરતી વખતે શ્રી વલ્લભની કાની આપીએ છીએ. માટે ગુરુ કૃપાહી કેવલમ. એટલે આપણે અત્યારે રાધાજીની સ્તુતિ પણ પ્રભુ પ્રાપ્તિ માટે જ કરી રહ્યા છીએ. બોલો શ્રી વૃષભાન દુલારી જોકી જય. વાલા વૈષ્ણવો, વચનામૃતમાં એક વખત સાંભળ્યું હતું કે શ્રી કૃષ્ણને એટલે કે શ્યામ સુંદરને રાધાજીનો ખૂબ જ વિરહ થઈ રહ્યો હતો. ત્યારે આપે કમલપત્ર પર એટલે કમળનું ફૂલ હોય તેના પાન પર રાધાજીના વિરહમાં રાધાજીનું એક નામ લખ્યું અને એની સાથે જે લીલા કરી હોય તેનું સાથે ચિત્ર પણ દોર્યું. આવી રીતે પ્રભુને એટલો બધો વિરહ થયો કે એ કમલ 1000 પાંદડી વાળું બની ગયું, એટલે સહસ્ર કમલ બની ગયું. અને આ સહસ્ર કમલ એટલે કે કમલના સહસ્ર પાનોમાં શ્યામ સુંદરે રાધાજીના વિરહમાં રાધાજી સાથે જે જે લીલાઓ કરી હોય એનું વર્ણન કરતા નામો લખ્યા અને સાથે ચિત્ર પણ દોર્યું. એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. અને નારદ પંચરાત્રમાં નારદજીએ પણ શ્રી રાધાજીના સહસ્ર નામો દર્શાવ્યા છે. અને આપણે ભગવદ્ ગીતામાં પણ સાંભળીએ છીએ અને ભાગવતજીમાં પણ આવે છે કે નારદજી છે એ શ્યામ સુંદરનું મન છે. અને પ્રભુએ કહ્યું છે કે બધી ઇન્દ્રિયોમાં મન રૂપે હું બિરાજું છું. તો ખબર નહીં વારંવાર રાધા સહસ્ત્ર નામનો પાઠ કરવાનો અંતરથી પ્રેરણા થઈ રહી હતી, એટલે આપણે આજે આ સત્સંગ કરી રહ્યા છીએ. કરે કરાવે શ્રીનાથજી. કદાચ આપણા શ્રીનાથજીનો જ મનોરથ હોય કે રાધાજીના સહસ્ત્ર નામનો આપણે પાઠ કરીએ અને તેઓ શ્રવણ કરે. નારદ પંચરાત્રમાં મહાદેવજી કહે છે, શ્રુતિ ફલા સુનાવણીનું પરિણામ, એટલે તેનું ફલ કહે છે. પહેલા આપણે ફલ જોઈ લઈએ. આ રીતે મેં તમને શ્રી રાધાજીના હજારો નામ કહ્યા છે. ભગવાન માધવ જે પણ આ નામો વાંચે છે અથવા અન્ય કોઈએ વાંચ્યું છે તેના પર પ્રસન્ન થાય છે. એટલે જે કોઈ આ નામોનો પાઠ કરે છે તેના પર શ્યામ સુંદર પ્રસન્ન થાય છે. જ્યારે કોઈ ભગવાન જનાર્દનને પ્રસન્ન કરે છે ત્યારે તેમને યમુનાજીની આગેવાની હેઠળની પવિત્ર નદીઓ અથવા કુરુક્ષેત્રની આગેવાની હેઠળના પવિત્ર સ્થળોની શું જરૂર હોય? આ સ્તોત્રના પાઠથી આ દુનિયામાં કઈ પૂર્ણતા પ્રાપ્ત નથી થતી, બધું જ પ્રાપ્ત થાય છે. તેની દયાથી બ્રાહ્મણ દેવતા બ્રહ્મા તરીકે શક્તિશાળી બને છે અને ક્ષત્રિય વિશ્વનો રાજા બને છે. તેની દયાથી વૈશ્ય મહાન સંપત્તિઓનો સ્વામી બને છે અને શૂદ્ર તેના નીચા જન્મથી મુક્ત થઈ જાય છે.
તેની દયાથી વ્યક્તિ બ્રાહ્મણને મારવાથી, શરાબ પીવાથી અને ચોરી કરવા જેવા પાપોથી મુક્ત થઈ જાય છે. અને દેવતાઓની રાણી તે સાચું છે, તે સાચું છે, તેમાં કોઈ શંકા નથી. આ જગતમાં શ્રી રાધાજીના 1000 નામો જેવું કંઈ નથી. એટલે અહીં આપણે એ સમજવાનું છે કે આપણા ભાવના વૃદ્ધિ ન થતી હોય તો ભાવની વૃદ્ધિ થાય છે. પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. પ્રેમ હોય તો પ્રેમથી આગળ વધી આસક્તિ વ્યસન દશા સુધી પહોંચે છે અને એમ કરીને નિર્ગુણ ભક્તિને પ્રાપ્ત કરે છે. સ્વર્ગલોકમાં, પાતાળ લોકમાં, પર્વતો પર કે મહાસાગરોમાં આ પ્રાર્થના કરતા કોઈ પ્રાર્થના શ્રેષ્ઠ નથી. આ પ્રાર્થના કરતા કોઈ પવિત્ર સ્થાન શ્રેષ્ઠ નથી. જે વ્યક્તિ સ્વચ્છ બને છે અને એકાદશીના દિવસે આ પ્રાર્થના ધ્યાનથી વાંચે છે અથવા તો સાંભળે છે, તેની બધી જ ઈચ્છાઓ શ્યામ સુંદર પૂર્ણ કરે છે. હે શુભ, કૃપા કરીને દ્વાદશીના દિવસે અથવા પૂર્ણિમાને દિવસે તુલસી દેવીની હાજરીમાં આ પ્રાર્થના વાંચનાર અથવા સાંભળનાર વ્યક્તિ દ્વારા ને ખૂબ જ સુંદર ફળ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આ પ્રાર્થના વાંચે છે અથવા તો સાંભળે છે તે જ પરિણામ પ્રાપ્ત કરે છે. જેમ કે તેણે અશ્વમેધ, રાજસૂય, બારહસ્પત્ય, ત્રિકા, અતિરાત્ર, વાજપેયી અને અગ્નિષ્ટમ યજ્ઞ કર્યાનું ફળ મળે છે. જે વ્યક્તિ કાર્તિક મહિનાની અષ્ટમીના દિવસે આ પાઠ કરે છે અથવા સાંભળે છે તેને હજારો યુગો સુધી વૈકુંઠમાં વાસ મળે છે. તે બ્રહ્માના ધામમાં, શિવના ધામમાં અને ઇન્દ્રના ધામમાં જાય છે. એટલે જેના ઉપાસક હોય તેના ધામમાં જાય છે. જે વ્યક્તિ ગંગા કિનારે આ પ્રાર્થના કરે છે અથવા સાંભળે છે તે ભગવાન વિષ્ણુ જેવા આધ્યાત્મિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તે દેવતાઓની રાણી, તે સાચું છે, તે સાચું છે. આ પ્રાર્થના જેને શ્રી રાધાના 1000 નામો કહેવામાં આવે છે તે મારા શબ્દોના પર્વત પર જન્મેલી એક નદી છે, જે હવે શ્રી પાર્વતીના મુખમાં આશ્રય લે છે, જે 3 લોકને શુદ્ધ કરે છે. હું શક્ય હોય ત્યાં સુધી આ પ્રાર્થના નિયમિતપણે ભક્તિ સાથે કરું છું. આ પ્રાર્થના મને જીવન જેવી પ્રિય છે, તેથી જ મેં તે તમારા માટે પ્રકટ કર્યું છે. મારા પ્રિય, હે સુંદર, આ પ્રાર્થના ક્યારેય ભક્ત ન હોય, નિંદા કરનારને, નાસ્તિકને, સંયમી ન હોય અથવા ભૌતિક ઈચ્છાઓથી ભરેલા હોય તેને ન આપવી જોઈએ. હે શુભ, આ પાઠ ભગવાન હરિને સમર્પિત વ્યક્તિને કરવો જોઈએ. તે ધર્મનિષ્ઠ વ્યક્તિને આપવો જોઈએ, જે બદલામાં જ્યાં સુધી તે શક્ય હોય ત્યાં સુધી વૈષ્ણવોને આપશે. તમે વૈષ્ણવમાં શ્રેષ્ઠ છો, કારણ કે તમે મારા શબ્દોના અમૃત સાગરમાંથી શ્રી રાધા નામનું અમૃત કાળજીપૂર્વક લીધું છે. હે સુંદર, એક વ્યક્તિ જે આ ખૂબ જ પવિત્ર પાઠ કરે છે, જે કૃષ્ણ ભક્તિ આપે છે, જે શુદ્ધ સદગુણોમાં સ્થિત છે, સત્ય બોલે છે, પવિત્ર મંત્રોનો જપ કરે છે, જ્યાં સુધી દાન આપે છે તેને જેમ તે સમર્થ છે, જેનું હૃદય ભગવાનને સમર્પિત છે, જે શ્રી રાધાના ચરણોનું ધ્યાન કરે છે, જેનું મન ભગવાન હરિના ચરણોના કમળના ફૂલ પર ભમરો છે, જે વિશાળ વિચારશીલ છે, જેને ચાખી છે શ્રી રાધાના ચરણોમાં અમૃત, અથવા જે વૈષ્ણવ છે તેને શ્રી રાધા કૃષ્ણના ચરણોમાં પ્રાપ્તિ થાય છે, તે ફરીથી જન્મ લેતો નથી. વૈષ્ણવો એ મારું જીવન છે, તેમની રક્ષા માટે હું મારું ત્રિશૂળ ધારણ કરું છું, બીજું કોઈ કારણ નથી. જેઓ ભગવાન શ્રી હરિના ભક્તોને ધિક્કારે છે તેમને સજા કરવા માટે હું ત્રિશૂળ ધરું છું. હે પવિત્ર દેવી, આ સાંભળો, હું તમને સત્ય કહું છું. તમે મારા ભક્ત છો અને તમે મને પ્રિય છો, તેથી સ્નેહથી મેં તમને આ પ્રકટ કર્યું છે. હે દેવી, મેં આ 1000 નામો પહેલા ક્યારેય બોલ્યા નથી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શ્રી રાધા સહસ્ત્ર નામનું ખૂબ જ સુંદર ભાવ દર્શન. વાલા વૈષ્ણવો, નારદ પંચરાત્રમાં આ વર્ણન આવે છે. શ્રી રાધા સહસ્ત્ર નામ. શ્રી પાર્વતીએ કહ્યું, હે ભગવાનોના સ્વામી, હે બ્રહ્માંડના માલિક, હે તમારા ભક્તો પર કૃપાળુ, જો તમે મારા પર દયા કરો છો, જો તમે મારા પર દયા કરો છો તો હે ભગવાન, તમે જે સાંભળ્યું છે તે બધું મને કહો. એટલે કે આપે જે રાધાજી વિશે સાંભળ્યું છે તે મને કહો. તમારા પ્રફુલ્લિત હૃદયમાં રહસ્યનું સૌથી રહસ્ય જે છે તે મને દર્શાવવાની કૃપા કરો. હે ભગવાનોના સ્વામી, દેવી શ્રી રાધા
ગોપીના દિવ્ય 1000 નામો જે શુદ્ધ ભક્તિની પ્રેરણા આપે છે અને જે તમે ક્યારેય કોઈને કહ્યું નથી. કૃપા કરીને મને કહો. દેવી જે બ્રહ્માંડનું સર્જન કરે છે અને તેનો નાશ કરે છે, તે ગોપી કેમ છે? ભગવાન શિવે કહ્યું, હે દેવી, હે રાણી, કૃપા કરીને આ શુભ અને ખૂબ જ અદ્ભુત સત્ય સાંભળો. જે પાપોનો નાશ કરે છે તેના માટે તે ન તો જન્મો છે કે ન તો ભૌતિક પ્રવૃત્તિઓ છે. જ્યારે ભગવાન હરિ ફરજની ભાવનાથી પ્રવૃત્તિઓ એટલે કે ભૌતિક જગતમાં ફરે છે, ભૌતિક જગતમાં પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે તેમની નજીક રહેવાની ઈચ્છા રાખીને ઘણા વિવિધ સ્વરૂપો ધારણ કરે છે. મેં પહેલેથી જ સમજાવ્યું છે કે જે ગોપી તે ગોપી કેમ છે. હે દેવી, હવે કૃપા કરીને તેના 1000 નામ સાંભળો. ગો કહેતા ઇન્દ્રિયો અને પી કહેતા પી જવું. જેનું બધી જ ઇન્દ્રિયો પ્રભુમય છે તે ગોપી છે. અહીં કહે છે કે જે મેં તંત્રમાં ક્યારેય બોલ્યો નથી કે જેઓ મુક્તિની ઝંખના કરે છે, તે તમારા પ્રત્યેના પ્રેમથી હવે હું બોલીશ. ભક્તિનું દાન કરનારા શ્રી રાધાજી છે, કૃપામયી શ્રી રાધાજી છે. દિવસ રાત આ જ્ઞાન મને જીવન જેટલું પ્રિય છે. હે પર્વતરાજની પુત્રી, કૃપા કરીને સાંભળો અને નિયમિતપણે આ 1000 નામો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જપ કરો. તેમની કૃપાથી શ્રી કૃષ્ણ ગોલોકના ગુરુ પરમ ગુરુ છે. નારદ તેમના 1000 પવિત્ર નામોના ઋષિ છે. એટલે નારદજીના હૃદયમાં બિરાજીને સ્વયં શ્યામ સુંદરે રાધાજીના આ સહસ્ત્ર નામોને પ્રકટ કર્યા છે. રાધા જે જીવનના 4 ધ્યેયો આપે છે તેને સર્વોચ્ચ દેવી કહેવામાં આવે છે. તેના 1000 નામો અનુસરે છે. ઓમ તે ભગવાન કૃષ્ણની સૌથી મોટી ઉપાસક શ્રી રાધા અને રાધિકા, ભગવાન કૃષ્ણની પ્રિય શ્રી વલ્લભા અને ભગવાન કૃષ્ણની સતત સાથી કૃષ્ણ સંગ્રહ છે. તે વૃંદાવનેશ્વરી ની રાણી છે. ભગવાન કૃષ્ણ પ્રિયા, કામદેવ, મદન મોહિની, સુંદર શ્રીમતી. ભગવાન કૃષ્ણ બેઠક કરતા વધુ મોહક છે. આનંદ આપનારા ભગવાન કૃષ્ણને કૃષ્ણાનંદનું દાન કરનારી છે. એટલે જ કહેવાય છે વૃંદાવનેશ્વરી, કૃષ્ણ પ્રિયા, મદન મોહિની, શ્રીમતી, કૃષ્ણ કાંતાચા, કૃષ્ણાનંદ પ્રદાયની. વૃંદાવનેશ્વરી, કૃષ્ણ પ્રિયા, મદન મોહિની, કૃષ્ણાનંદ પ્રદાયિની. યશસ્વિની, યશોગમ્યા, યશોદાનન વલ્લભા, દામોદર પ્રિયા ગોપી, ગોપાનંદ કરી તથા. એટલે યશસ્વિની, યશોગમ્યા, યશોદાનન વલ્લભ, દામોદર પ્રિયા ગોપી, ગોપાનંદ કરી તે પ્રસિદ્ધ છે કે યશસ્વિની અને યશોગમ્યા યશોદાના પુત્રની પ્રિય છે. ભગવાન દામોદર એમને પ્રિય છે. ગોવાળની દીકરી ગોપી છે અને ગોપોને સુખ આપનારી ગોપાનંદકારી છે. કૃષ્ણાંગ વાસિની, હૃદય હરિકાંતા, હરિપ્રિયા, પ્રધાન ગોપિકા, ગોપા કન્યા, ત્રૈલોક સુંદરી. તેમનું નિવાસ ભગવાન કૃષ્ણના અંગો પર છે. તે ખૂબ મોહક છે. તે ભગવાન શ્રી હરિની પ્રિય છે. સૌથી મહત્વપૂર્ણ ગોપી છે, પ્રધાન ગોપિકા છે, હરિપ્રિયા છે, ગોપકન્યા છે, ગોપકન્યાની પુત્રી છે અને ત્રણેય લોકની સૌથી સુંદર, ત્રૈલોક્યમાં સૌથી સુંદર છે. તે વૃંદાવન વિહારિણી છે. મનોરંજનનો આનંદ માણે છે, એટલે પ્રભુની લીલાનો આનંદ માણે છે. તેણીનો ચહેરો ખીલેલા કમળ જેવો છે. વિકસિત મુખાંબુજા છે અને તે ગોકુલમાં આનંદ પ્રસરાવનારી છે. ગોકુલ આનંદદાયિની છે. એમનું જીવન ધ્યેય આપે છે. તેણીના પવિત્ર નામો ગીતગમ્યાનો જાપ કરીને સંપર્ક કરવામાં આવે છે. સર્વવ્યાપી પરમ પરમેશ્વર ની પ્રિય છે. ભગવાન વિષ્ણુની પ્રિય છે. વિષ્ણુ કાંતા છે. વિષ્ણુને પ્રિય છે અને ભગવાન વિષ્ણુના અંગો પર નિવાસ કરનારી છે.
તે યશોદાના પુત્ર યશોદાનંદ પટની અને યશોદાનંદ ગેહિની વાસનાના શત્રુની પ્રિય ભગવાન કૃષ્ણની પ્રેમાળ રાણી અને ભગવાન કૃષ્ણની પત્ની છે. તે વિજય એટલે કે જયા પ્રદા આપનાર છે અને તે પોતે જ વિજય છે. તે જીવોને સુખ આપનારી નંદના પુત્ર રાજા વૃષભાનુની પુત્રી અને શુભની પત્ની છે. તે ગોપીઓ ગાયોના શાસક અને શ્રેષ્ઠ અનુત્તમા વગરની છે. તેણીનો રંગ સુવર્ણ છે, કાંચનાભા છે અને તેણીના અંગો સુવર્ણ છે. હેમા ગાત્રી છે અને તેણીએ સુવર્ણ બાહુઓ એટલે કાંચનાંગદાધારી છે, એટલે સુવર્ણ શ્રૃંગાર ધારણ કર્યા છે. તે ક્યારેય વિલાપ કરતી નથી. શોક રહિતા અને વિશોકા છે. તેણીનો વિલાપનો અંત લાવે છે. તે ગાયત્રી મંત્ર, વેદોની માતા, વેદ ગીતા અને બુદ્ધિમાન વિધિ ઉત્તમા છે. તે નીતિશાસ્ત્રમાં નિપુણ છે. એનું વર્ણન કરતા શાસ્ત્રોની આતુર વિદ્યાર્થી છે. તે સંપૂર્ણ નૈતિકવાદી, સૌથી વિચારશીલ મતિવાળી છે. ઈચ્છાઓની પરિપૂર્ણતા અભિષ્ટદા છે. વેદની આતુર વિદ્યાર્થી એટલે કે વેદ પ્રિયા છે. વેદની માતા છે, વેદ ગર્ભા છે અને વેદ માર્ગના શિક્ષક એટલે કે વેદના માર્ગનું પ્રવર્ધન કરનારી છે. તેણીનો વૈદિક અભ્યાસ વેદગમ્યા દ્વારા સંપર્ક કરવામાં આવે છે. તે વેદમાં વર્ણવેલ સર્વોચ્ચ ધ્યેય છે. તેણી અદ્ભુત સુવર્ણ આભૂષણો, વિચિત્ર કનક જ્વલા છે. ભવ્ય અને શાશ્વતથી પણ ભવ્ય છે અને તેણીના અંગો કીર્તિથી ભરેલા છે એટલે કે ઉજ્જવલ ગાત્રિકા છે. હે મહારાજા નંદ પ્રિયાને પ્રિય છે. જે નંદના પુત્ર એટલે કે નંદ સુતારાધ્યા દ્વારા પૂજવામાં આવે છે, એટલે જેનું પૂજન સ્વયં શ્યામ સુંદર કરે છે અને આનંદકારક છે, આનંદ પ્રદા છે, સુંદર શુભા, સુંદર અંગો, ભવ્ય અંગો સાથે રમતિયાળ અને અપરાજિતા છે. તે બધાની માતા છે. જન્મ વિના એટલે કે અજન્મા છે. જન્મ મૃત્યુ અને વૃદ્ધાવસ્થાથી દૂર કરનારા છે એટલે કે જન્મ મૃત્યુ જરાપહા છે. મહત્વકાંક્ષી ભક્તોનું સર્વોચ્ચ ધ્યેય, સર્વની માતા, ધાત્રી અને સર્વોચ્ચ સર્જક ને આનંદ આપનાર છે. તે બ્રહ્માંડના ભગવાન જગન્નાથ પ્રિયાને પ્રિય છે. તે એક ટેકરી એટલે કે શૈલાવાસીની પર રહે છે. સુંદર અને સોનેરી યુવાન કિશોરી છે. કમળના ફૂલ એટલે કે કમલા અને પદ્મા જેવી છે. તેના હાથ કમળ છે અને તે પયોદા છે. તે પયસ્વિની, પયોદાત્રી, પવિત્રા, સર્વમંગલા, મહાજીવ પર દયા કરનારા, જીવનની મહાન દાતા, ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય અને સુંદર કાંતિ ધરાવનારી છે. સુંદરી છે, કમલનયનો વાલી છે. તે અદ્ભુત રીતે સુગંધિત છે. વિચિત્રવાસીની અને ચિત્રવાસીની છે. અદ્ભુત રીતે ભૌતિક પ્રકૃતિની સ્થિતિઓથી મુક્ત નિર્ગુણા છે. ધર્મનિષ્ઠ કુટુંબ સુકુલીનામાં જન્મેલી કોઈ પણ કુટુંબમાં જન્મેલી નથી. ભૌતિક જગત નિષ્કુલીના અને તમામ તકલીફોથી મુક્ત છે. તેનું ઘર ગોકુળ માં છે. જ્યારે ભગવાન કૃષ્ણને મળે છે ત્યારે તે પ્રસન્ન થાય છે. તે વાંસળી વગાડે છે એટલે વેણુવાદ્ય કરે છે. વાંસળી વગાડવાનો આનંદ લે છે અને વાંસળી વગાડવાના શોખીન છે. તેમાં પારાયણ છે. તે ભગવાન ગોપાલને પ્રિય છે એટલે કે ગોપાલસ્ય પ્રિયા છે. તે સૌમ્ય અને ઉમદા એટલે કે સૌમ્ય રૂપા છે, જે ઉચ્ચ કુટુંબમાં જન્મેલી છે. મોહક અને મૂંઝવણ દૂર કરનારી છે અને જીવનનું લક્ષ્ય ગતિનિષ્ઠા અને ગતિ આપનારા છે. દેવતાઓ એમને ભાવપૂર્વક પ્રણામ કરે છે. આપણે પણ પ્રણામ કરીએ. તે દૈવી દેવતાઓ અને રમતિયાળ અને મોહક છે. લલિતા છે, વિલાપથી મુક્ત છે. એ વિશાખા દ્વારા
સેવાયેલા છે. વિશાખાજી અને લલિતાજી અષ્ટસખીઓ જેમની સેવામાં તત્પર રહે છે. અદ્ભુત માલા ધારણ કરનારા છે. અદ્ભુત માલાનો શૃંગાર અતિ શોભી રહ્યો છે. તેણીએ તેની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે એટલે જીતેન્દ્રિયા છે. અને તેણી શુદ્ધ સદગુણમાં સ્થિત છે. શુદ્ધ સત્વભાવ વાળા છે. એક ઉમદા કુટુંબમાં જન્મેલા છે. તેના કુટુંબને પ્રકાશિત કરતો દીવો એટલે કે કુલદીપિકા છે. દીવાઓનું ભંડોળ એટલે દીપપ્રિયા, દીવો આપનાર એટલે દીપદાત્રી, અને શુદ્ધ એટલે વિમલા, અને પવિત્ર નદી એટલે કે વિમલોદકા છે. તે જંગલમાં રહે છે એટલે કે વનમાં વિહાર કરે છે. કાંતારા વાસીની છે. તે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય એટલે કૃષ્ણ અને કૃષ્ણચંદ્ર પ્રિયા છે. તે તેની વિચારશીલતા અજોડ છે. દુઃખ દૂર કરનારા છે. દુઃખો દૂર કરવામાં નિપુણ છે. અને તેના પરિવારમાં સૌથી ઉમદા એટલે કે કુલોદ્વાહ છે. તે વિચારશીલતા, મતિ, દેવી લક્ષ્મી, દ્રઢતા, નમ્રતા, સુંદરતા, પરિપૂર્ણતા, સ્મૃતિ અને ધૈર્યવાન છે. જે સમુદ્ર પર પોઢી રહી છે. દૂધની એટલે કે ક્ષીરોદશાયની છે. દેવી અને ભગવાન કૃષ્ણના શત્રુઓ. તે ભગવાન વિષ્ણુની પત્ની દેવી મહાલક્ષ્મી તેમના પરિવાર દ્વારા પૂજવામાં આવે છે. તેમના પરિવારને પ્રિય છે. બધા રાક્ષસોનો નાશ કરનાર છે. ગાયત્રી મંત્ર અને વેદોના અનુયાયી છે. તે વેદાતીતા મુક્ત નિરાલંબા છે. મુક્ત નિરાલંબા ગણને પ્રિય છે. મુક્ત નિરાલંબ જનહી પૂજ્ય એટલે કે તેઓ દ્વારા પૂજાયેલા છે. શરતી આત્માઓ દ્વારા અદ્રશ્ય છે. નિરાલોકા છે. સ્વતંત્ર છે. નિરાલંબા છે. તેણીનું એક સ્વરૂપ છે. તે સર્વવ્યાપી છે. ઉપાસનાનો સર્વોચ્ચ પદાર્થ, બ્રહ્મની પત્ની દેવી સરસ્વતી, રાસ નૃત્યની શોખીન, રાસપ્રિયા ભગવાન કૃષ્ણ પાસે પધારે છે. રાસ નૃત્ય એટલે કે રાસ ગમ્યા છે. જેને નૃત્ય રાસ ખૂબ જ ગમે છે. રાસ નૃત્યના મુખ્ય પોતે દેવતા છે. એટલે કે એકાંગ સર્વંગા સેવા બ્રહ્મ પટની સરસ્વતી રસપ્રિયા રસગમ્યા રધાષ્ટિતાત્ર દેવા. તે અતિન્દ્રિય રસિકાનો આનંદ માણે છે અને અતિન્દ્રિય મધુર રસિકાનંદના આનંદનો સ્વાદ લે છે. તે રાસ નૃત્યની રાણી છે. સ્વયં રાસેશ્વરી છે. ગુણાતીત છે. એક કન્યા જે રાસ નૃત્ય વર્તુળના મધ્યમાં રહે છે એ રાસમંડલા મધ્યસ્થ છે. અને એ કન્યા જે રાસ નૃત્ય ને સુંદર બનાવે છે એટલે કે રાસમંડલ શોભિતા છે. તેણીને રાસ નૃત્ય વર્તુળમાં તેઓ રાસમંડલ રસ ક્રીડા મનોહરા અને પુંડરીકાક્ષ નિલય પુંડરીકાક્ષ ગેહિની છે. એટલે કે જેઓ ને રાસ નૃત્ય માં સેવવા યોગ્ય છે. અને તેણી રાસ નૃત્યના મનોરંજનનો આનંદ માણે છે. ખૂબ જ સુંદર મનોહર છે. અને એમની શ્યામ આંખો કમલના ફૂલો જેવી સુંદર લાગે છે. પુંડરીકાક્ષ નિલય અને તે કમલની આંખો વાળા કૃષ્ણ ની પત્ની છે. તેણીની સેવા કમલ આંખવાળા કૃષ્ણ કમલ નયનો વાળા કૃષ્ણ દ્વારા કરવામાં આવે છે. સર્વજીવો દ્વારા તેઓ આરાધ્યા છે અને મહાન કરતા પણ મહાન છે. એટલે જ કહેવાય છે કૃપયતિ યદી રાધા બાધિતા શેષ બાધા તતો કિમ પરિવશિષ્ટમ પુષ્ટિર્વર્યાદયો મે. તે ભૌતિક પ્રકૃતિની દેવી અને તમામ આકર્ષક કૃષ્ણ અથવા વિષ્ણુ એટલે કે શુભકાંતા અને સદાશિવ મનોહરા છે. તે ભૂખ, તરસ, દયા, નિદ્રા, વિચલિતતા, થાક અને ધીરજ વાળા છે. એટલે અહીં
અહીં ભક્તોના અર્થમાં લેવું છે કે ભક્તોને પ્રિય છે, બધાને ભક્તોને આકર્ષણ કરાવનારા છે. અને વધુરૂપા, ગોપ પત્ની, ભારતી, સિદ્ધ યોગિની, સત્યરૂપ, નિત્યરૂપ, નિત્યંગી, નિત્યગેહિની છે. સ્થાનદાત્રી અને ધાત્રી, મહાલક્ષ્મી, સ્વયંપ્રભા, સિંધુ કન્યા, સ્થાનદાત્રી, દ્વારિકાવાસિની છે. બુદ્ધિ, સ્થિતિ, સ્થિતિ રૂપા, સર્વ કારણ કારણ, ભક્તિપ્રિયા, ભક્તિગમ્યા, ભક્તાનંદ પ્રદાયિની છે. ભક્ત કલ્પ દ્રુમિતતા તથાતીત ગુણતા, મનોધિષ્ઠાત્રી દેવી સૌ કૃષ્ણ પ્રેમ પરાયણા. એટલે તે ભક્તો માટે કલ્પવૃક્ષ કરતા પણ વધુ છે, જે મહાન દિવ્ય ગુણોની માલિક છે. હૃદયની પ્રબળ દેવતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંપૂર્ણ રીતે પ્રેમમાં બિરાજે છે. બંનેમાં કોઈ ભેદ નથી. નિરામયા, સૌમ્યદાત્રી અને મદન મોહિની, એકાંક્ષા શિવક્ષેમા, દુર્ગા દુર્ગતિ નાશિની. અહીં શિવ ભક્તના અર્થમાં લેવાનું છે. તે તમામ રોગોથી મુક્ત છે, સૌથી નમ્ર, દયાળુ અને ઉદાર, કામદેવ કરતા પણ વધુ મોહક, અનિમેષ, સુખ અને શુભ પ્રેમમાં મૂર્તિમંત અને વ્યક્તિ જે બધી આફતોનો નાશ કરનારી એવી શ્રી રાધારાણી છે. ઈશ્વરી, સર્વવંદ્યા, જો ગોપાનિયા, શુભંકરી, પાલિની, સર્વભૂતાના અને કામાંગા હરિણી છે. એટલે કે સર્વોચ્ચ નિયંત્રક ઈશ્વરી છે, જે બધા દ્વારા પૂજવામાં આવે છે. એકાંતિક, શુભતા આપનાર અને તમામ જીવોની રક્ષા કરનારા છે. અને જેમણે કામદેવના શરીરનો નાશ કર્યો છે, તે એવી વ્યક્તિ છે જે ઝડપથી મુક્તિ આપે છે, ભક્તિનું દાન કરે છે, વેદોનો સાર, મહાન અને દેવી પાર્વતી, જે દક્ષની પુત્રી, દેવતાઓની માતા, ભગવાન હરિનું પોતાનું દિવ્ય સ્વરૂપ ધરનારી છે. વૃંદાવનની શોખીન એટલે કે વૃંદા રણમણ્ય છે અને વૃંદાવન વિલાસીની છે. વિલાસીની વૈષ્ણવી ચ, બ્રહ્મલોક પ્રતિષ્ઠિતા, રૂકમિણી, રેવતી, સત્યભામા, જાંબવતી તથા. રાધાજીના અલગ અલગ નામ કહે છે. સુલક્ષ્મણા, મિત્રવિંદા, કાલિંદી જાહનુ, કન્યકા પૂર્ણા, પૂર્ણતારા અને હેમાવતી ગતિ. અપૂર્વ બ્રહ્મ રૂપા ચ, બ્રહ્માંડ પરિપાલિની, બ્રહ્માંડ વહાણ, મદભ્યસ્થા, બ્રહ્માંડ વહાણ રૂપિણી. અંડ રૂપંડ મધ્યસ્થા, તથાંડ પરિપાલિની, અંડ બ્રહ્માંડ સંહર્ષી, શિવ બ્રહ્મ હરિપ્રિયા. મહાવિષ્ણુ પ્રિયા, કલ્પવૃક્ષ રૂપ સમાજ, સારભૂતા, સ્તિહા ગૌરી, ગૌરાંગી, શશી શેખરા. શ્વેત ચંપક વર્ણભા, શશી કોટી સમપ્રભા, માલતી માલ્યા ભૂષદ્યા, માલતી માલ્યા ધારિણી. કૃષ્ણ સ્તુત, કૃષ્ણકાંતા, વૃંદાવન વિલાસિની, તુલસી અધિષ્ઠાત્રી દેવી, સંસાર અણવ પરદા. શાર્દ હરદંબો દંભોદા, યશોદા ગોપાનંદિની, અતિગમના ગૌરી, પરનુગ્રહ કારિણી. કરુણાર્ણવ સંપૂર્ણ, કરુણાર્ણવ ધારિણી, માધવી માધવ મનો હરિણી, શ્યામ વલ્લભા. અંધકાર ભય દમિલા, સા માંગલ્ય મંગલ પ્રદા, શ્રી ગર્ભ શ્રી પ્રદા, શ્રીશા શ્રી નિવાસ ચ્યુત પ્રિયા. શ્રી રૂપા, શ્રી હરા, શ્રીદા, શ્રી કામ, શ્રી સ્વરૂપિણી, શ્રીદામાનંદ દાત્રી ચ, શ્રી દમેશ્વર વલ્લભા. શ્રી થાંબા, શ્રી ગણેશ, શ્રી સ્વરૂપા, શ્રીતાશ્રુતિ, શ્રી ક્રિયા રૂપિણી, શ્રીલા, શ્રી કૃષ્ણ ભજનવિતા. શ્રી રાધા, શ્રીમતી શ્રેષ્ઠા, રૂપા શ્રુતિ પ્રિયા, યોગેશ યોગ માતા ચ, યોગતીતા યુગ પ્રિયા. યોગ પ્રિયા, યોગ ગમ્યા, યોગિની ગણ વંદિતા, જાવા કુસુમ સંકાસા, દાદિમી કુસુમો મોપમા. નીલાંબર ધરાદિલા, ધારિયા રૂપ ધારાધૃતિ, રત્ન સિંહાસન સ્થતા ચ, રત્ન કુંડલ ભૂષિતા. રત્નાલંકારા સંયુક્ત, રત્નમાલ્ય ધારાપરા, રત્નેન્દ્ર સાર હારાધ્યા, રત્નમાલા વિભૂષિતા. ઇન્દ્રનીલ મણિન્યાસ્ત, પદ પદ્મ શુભા શુચિ,
કાર્તિકી પૂર્ણમાસી ચ અમાવસ્યા ભયાપહા ગોવિંદ રાજ ગૃહિણી ગોવિંદ ગણ પૂજિતા વૈકુંઠનાથ ગૃહિણી વૈકુંઠ પરમાલય વૈકુંઠ દેવ દેવસ્ય અને વૈકુંઠ સુંદરી મહાલસા વેદવતી સીતા સાધ્વી પતિવ્રતા અન્નપૂર્ણા સદાનંદ રૂપા કૈવલ્ય સુંદરી કૈવલ્ય દાયિની શ્રેષ્ઠ ગોપીનાથ મનોહરા ગોપીનાથેશ્વરી ચાંડી હીરો નાયિકા નયનાન્વિતા નાયિકા નાયક પ્રીતા નાયકાનંદ રૂપિણી શેષાશેષવતી શેષ રૂપિણી જગદ અંબિકા ગોપાલા પાલિકા માયા જયાનંદ પ્રદા તથા કુમારી યૌવનાનંદ યુવતી ગોપા સુંદરી ગોપ માતા જાનકી સી જનકાનંદ કારિણી કૈલાસવાસિની રંભા વૈરાગ્ય કુલ દીપિકા કમલાકાંતા ગૃહિણી કમલા કમલાલય ત્રૈલોક્ય માતા જગતમ અધિષ્ઠાત્રી પ્રિયંબિકા હરકાંતા હરરતા હરાનંદ પ્રદાયિની હરપટણી હરપ્રીતા હરતોષણ તત્પરા હરેશ્વરી રામરતા રામા રામેશ્વરી રામા શ્યામલા ચિત્ર લેખાકા તથા ભુવન મોહિની સુગોપી ગોપવનિતા ગોપા રાજ્ય પ્રદા શુભા અંગવપૂર્ણ મહાદેયી મત્સ્ય રાજાસુતા સતી કૌમારી નારસિંધી ચ વારાહી નવ દુર્ગિકા ચંચલા ચંચલા મોડા નારી ભુવન સુંદરી દક્ષા યજ્ઞ હરા દક્ષી દક્ષા પુત્રી સુલોચના રતિ રૂપા રતિ પ્રીતા રતિ શ્રેષ્ઠા રતિ પ્રદા રતિર લક્ષ્મણમ ગેહસ્થિત વિરાજા ભુવનેશ્વરી શંખાસ્પદા હરેર જયા માત્ર કુલ વંદિતા બકુલા બકુલ મોદા ધારિણી યમુના જયા વિજયા જયા પત્ની યમલાર્જુન ભંજિની વ્રક્રેશ્વરી વ્રક્ર રૂપા વક્ર વિક્ષા વિક્ષિતા અપરાજિતા જગન્નાથ જગન્નાથેશ્વરી યતિ ખેચરી ખેચર સુતા ખેચરત્વ પ્રદાયિની વિષ્ણુ વક્ષ સ્થલ સ્થલકા વિષ્ણુ ભગવાન તત્પરા ચંદ્રકોટી સુગાત્રિકા ચંદ્રનાન મનોહરી સેવા સેવ્યા શિવ ક્ષેમા વધુ યાદવેન્દ્ર વધુ સેવા શિવ ભક્તા શિવ વનિતા કેવલા નિષ્ફલા સૂક્ષ્મ મહાભીમા ભયપ્રદા જીમુતા રૂપા જયમુતી જીતા મિત્ર પ્રમોદિની ગોપાલ વનિતાનંદા કુલગેન્દ્ર નિવાસિની જયંતી યમુનાંગિકા યમુના તોષાકારિણી કલી કલમસા ભંગા ચ કાલી કલમાસ નાસિની કાલી કલમાસ રૂપા ચ નિત્યાનંદ કરી કૃપા કૃપાવતી કુલવતી કૈલાસાચલ વાસિની વામદેવી વામભાગા ગોવિંદ પ્રિયાકારિણી નાગેન્દ્ર કન્યા યોગેશી યોગિની યોગ રૂપિણી યોગ સિદ્ધા સિદ્ધ રૂપા સિદ્ધ ક્ષેત્ર નિવાસિની ક્ષત્રધિષ્ઠાત્ર રૂપા કા ક્ષત્રાતીતા કુલપ્રદા કેશવાનંદ દાત્રી કે કેશવાનંદ દાયિની કેશવ કેશવ પ્રીતા કેશવી કેશવ પ્રિયા રસ ક્રીડા કરી રસ વાસિની રસ સુંદરી તે ભગવાન કેશવની પ્રિય છે રાસ નૃત્યને નો આનંદ કરનાર ક્રીડા કરનારી છે તે રાસ નૃત્યના માં વાસ કરનારા છે રાસ નૃત્યની સુંદરી છે ગોકુલાન્વિત દેહાસી ગોકુલત્વ પ્રદાયિની લવંગ નામની નારંગી નારંગ કુલ માંડના ઈલા લવંગ કર્પૂરા મુખવાસ મુખાન્વિતા મુખ્ય મુખ્ય પ્રદા મુખ્ય રૂપા મુખ્ય નિવાસિની નારાયણી કૃપાતીતા કરુણ્યમય કારિણી કરુણ્ય કરુણા ગોકર્ણ નાગ કર્ણિકા સર્પિણી કૌલિની ક્ષેત્ર વાસિની જગદન્વન્યા જટિલા કુટિલા નીલા નીલાંબરધરા શુભા નીલાંબરા વિધાત્રીસી નીલકંઠ પ્રિયા તથા ભગિની ભગિની ભોગ્ય કૃષ્ણ ભોગ્યા ભોગેશ્વરી બાલેશ્વરી બાલારાધ્યા કાંતા કાંત નિતાંબની નિતાંબની રૂપવતી યુવતી કૃષ્ણ પીવાલ
વિભાવરી વેત્રવતી સંકટકા કુટી લાલક નારાયણ પ્રિયા સલીલા કણી પરમોહિતા દ્રગપાટ મોહિતા પ્રતાર આશિની નવનીતિકા નવીન નવનારિકા નારંગ ફલ શોભિતા હેમી હેમા મુખી ચંદ્ર મુખી શશી સુશોભના અર્ધચંદ્ર ધારા ચંદ્ર વલ્લભા રોહિણી તમે તિમિંગલા કુલમોદત મત્સ્ય રૂપાંગ હરિણી કારિણી સર્વભૂત નામ કાર્યતિતા કિશોરિણી કિશોરા વલ્લભા કેશ કારિકા કામકારિકા કામેશ્વરી કામકાલા કાલિંદી કુલ દીપિકા કાલિંદી તનયા તીરા વાસિની તીરા ગેહિની કાકેમ્બરી પાણપરા કુસુમ અમોદા ધારિણી કુમુદા કુમુદાનંદ કૃષ્ણનેશી કામવલ્લભા તરકાલી વે જયંતી શ્રીએ નિતમ નિંબ દાડીમાં રૂપિણી બિલ્વ વૃક્ષ પ્રિયા કૃષ્ણ બારા બિલ્વોપમાસ્તાની બિલ્વાત્મિકા બિલ્વ વપુર બિલ્વ વૃક્ષ નિવાસિની તુલસી તોષિકા તૈતિલાનંદ પરિતોષિકા ગજમુક્ત મહામુક્તિ ફલપ્રદા અનાંગ મોહિની શક્તિ રૂપા શક્તિ સ્વરૂપિણી પંચ શક્તિ સ્વરૂપાકા શેષવાનંદ કારિણી ગજેન્દ્ર ગામિની શ્યામ લતાનંગ લતા તથા યોષ્ટ શક્તિ સ્વરૂપાકા યોષિદ આનંદ કારિણી પ્રેમ પ્રિયા પ્રેમ રૂપા પ્રેમાનંદ તરિંગિણી પ્રેમહારા પ્રેમદાત્રી પ્રેમ શક્તિમયી તથા કૃષ્ણ પ્રેમાવતી ધન્યા કૃષ્ણ પ્રેમ તરંગિણી પ્રેમ ભક્તિ પ્રદા પ્રેમા પ્રેમાનંદ તરિંગિણી પ્રેમ ક્રીડા પરિતાંગી પ્રેમ ભક્તિ તરિંગિણી પ્રેમાર્થદાયિની સર્વશ્વેતા નિત્ય તરિંગિણી હવા ભાવ નવિતા રૌદ્ર રુદ્રાનંદ પ્રકાશિની કપિલા શોણખલા કેશ પાશ સંબંધિની ઘાટીની કુટીરવાસિની ધૂમરા ધૂમરા કેશા જલોદરી બ્રહ્માંડ ગોચરા બ્રહ્મરૂપિણી ભવ ભાવિની સંસારનાશિની શૈવ શૈવલાનંદદાયિની શિશિરા હેમા રાગડપ્યા મેઘરૂપતિ સુંદરી મનોરમા વેગવતી વેગાડ્યા વેદવાદિની દયાન્વિતા દયાધારા દયારૂપા સુસેવિની કિશોર સંગ સંસર્ગ ગૌરાચંદ્ર નાના કાલા કલાધિનાથ વદના કલાનાથ ધીરોહિણી વિરાગ કુશલા હેમ પિંગલા હેમા મંડના ભાંડીરા તાલવણગા કેવર્તી પીવરી શુકી શુકદેવ ગુણાતીતા શુકદેવ પ્રિયા સખી વિકલોત્કર્ષિણી કોશા કોશ્યાંબરા ધારિણી કોશાવરી કોશરૂપા જગદ ઉત્પત્તિ કારિકા સૃષ્ટિ સ્થિતિ કરી સંહાર રૂપિણી સંહારકારિણી કેશ શૈવલા ધાત્રિકા ચંદ્રગાત્રી સુકોમલા પદ્મ નગરાગ સમરાગા વિદ્યાન્દ્રી પરિવાસિની વિંધ્યાલ શ્યામલ સખી સખી સંસાર રાગિણી ભૂત ભવિષ્ય ભવ્યકા ભવ્ય ગાત્ર ભવતિગા ભવના શાંતકારિણી આકાશ રૂપા સુવેશિની રતિરંગ પરિત્યગા રતિવેગા રતિપ્રદા તેજસ્વીની તેજો રૂપ કૈવલ્ય પથદા શુભા મુક્તિ હેતુર મુક્તિ હેતુલંગીની લંઘણ ક્ષમા વિશાલ નેત્રા વૈશાલી વિશાલ કુલ સાંભવા વિશાલ ગૃહવાસ વિશાલ વદરી રતિ ભક્તિ અતિતા ભક્ત ગતિર ભક્તિ કા શિવ ભક્તિ દા શિવ શક્તિ સ્વરૂપ કા શિવાર્ધાંગ વિહારિણી શિરીષ કુસુમા મોદા શિરીષ કુસુમોજ્વલા શિરીષ મૂર્ધ્વ શૌરિષી શિરીષ કુસુમાકૃતિ વામંગ હરિણી વિષ્ણુ શિવ ભક્તિ સુખનવન સુખનવિતા વિજિતા વિજિતા મોદા ગગના ગણ તોષિતા હયાસ્ય હેરંબા સુતા ગણ માતા સુખેશ્વરી દુખાહંત્રી દુખાહરા સેવેટી સિદા સર્વદા સર્વજ્ઞાત વિધાત્રિકે કુલક્ષેત્ર નિવાસિની લવંગા પાંડવ સખી સખી મધ્ય નિવાસિની ગ્રામ્ય ગીતા ગયા ગમ્યા ગમનતિતા નિર્ભારા સર્વાંગ સુંદરી ગંગા ગંગા જલમય તથા ગંગેરિતા પુતગાત્ર પવિત્ર કુલ દીપિકા પવિત્ર ગુણશીલાધ્યા પવિત્રાનંદ દાયિની
પવિત્ર ગુણ સમાધ્યા પવિત્ર કુલ દીપિની કંપણમણ કનસહારા વિદ્યાંચલ વાસી ગોવર્ધનેશ્વરી ગોવર્ધન હસ્ય હયકૃતિ મીનાવતારા મીનેશી ગગનેશી હયાગાજી. તે ગોવર્ધન પર્વતની રાણી છે, ગોવર્ધનેશ્વરી છે. ગોવર્ધન પર્વત પર સ્મિત કરનારી છે. તે ભગવાન હયગ્રીવની પ્રિય હયાકૃતિ હયા ભગવાન મત્સ્યની પ્રિય છે. આધ્યાત્મિક આકાશ ગગનેશીની રાણી છે. હરિણી હરિણી હર ધારિણી કનક કૃતિ વિદ્યુત પ્રભા વિપ્રમાતા ગોપ માતા જ્ઞાનેશ્વરી. ગવેશ્વરી ગવેશિચા ગવેશી ગવિવાસિની ગતિજ્ઞા ગીત કુશલા ધનુજેન્દ્ર નિવારિણી. નિર્વાણદાત્રી નિર્વાણી હેતુયુક્ત ગાયોત્તરા પર્વતાદિ નિવાસ ચ નિવાસ કુશલા તથા સંન્યાસ ધર્મ કુશલા સંન્યાસી શરણમુખી સરસ ચંદ્રમુખી શ્યામહર ક્ષેત્ર નિવાસિની. વસંત રાગ સમરાગ વસંત વાસનાકૃતિ 4 શાસ્ત્રોથી સજ્જ ષડ સશસ્ત્ર 2 શસ્ત્ર વિગ્રહ. यानी द्विशस्त्र द्विभुजा गौरा विग्रह. सहस्रस्य विहास्य च मुद्रास्या मददायिनी प्राण प्रिया प्राण रूप प्राण रूपी अपावृता. कृष्ण प्रीता कृष्ण रता कृष्ण तोषण तत्परा कृष्ण प्रेम रता कृष्ण भक्त भक्त फल. એટલે જે ભગવાન કૃષ્ણને પ્રેમ કરે છે એમને પ્રસન્ન કરે છે અને ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે એમને સમર્પિત થઈને રહે છે. અને કૃષ્ણ પ્રેમમાં જે રત છે ભક્તોની તેમની સેવાનું ફળ તેમને આપે છે. તે કૃષ્ણને પ્રેમ કરે છે, અન્ય લોકોને ભગવાન કૃષ્ણ માટે ભક્તિ આપે છે. તે ભગવાન ચૈતન્ય રૂપના રૂપમાં હાજર છે. તે ભગવાન ચૈતન્યને પ્રિય છે. ઉગ્ર રૂપા શિવ ક્રીડા કૃષ્ણ ક્રીડા જલોદરી મહોદરી મહાદુર્ગા કાંતારા સુસ્થા વાસિની. ચંદ્રાવલી ચંદ્રકેશી ચંદ્ર પ્રેમ તરિંગિણી સમુદ્ર માથનોદ્ભૂત સમુદ્ર જલવાસિની. એટલે જે ચંદ્રાવલી છે ચંદ્રકેશી છે મહિમાવાન છે મહાસાગર છે જે શ્રી કૃષ્ણનો ચંદ્ર પ્રેમના તરંગોથી ભરેલા છે. ચંદ્ર પ્રેમા તરિંગિણી છે. શ્રી કૃષ્ણના ચંદ્ર પ્રેમના તરંગોથી ભરપૂર છે. તેણીનો જન્મ દૂધ સાગર ના મંથનથી થયો છે. તે દૂધના સમુદ્ર રૂપ છે. સમુદ્રામૃત રૂપા કે સમુદ્ર જલા વાસિકા કેશપાશ રાતા નિદ્રા શુદ્ધા પ્રેમ તરંગિકા. આપનું સ્વરૂપ આપ તો અમૃતનો મહાસાગર છે, દૂધ સાગર પર રહે છે. સમુદ્ર જલ વાસિકા કાળજીપૂર્વક આપ આપના કેશ બાંધે છે અને ઊંઘ ભૂખ અને પ્રેમના તરંગોથી ભરેલો આ મહાસાગર એટલે કે પ્રેમ તરંગિકા છે. દુર્વાદલ શ્યામ તનુર દુર્વાદલા તનુશીસી બાવી નગરા નગરી રાગા નગરાનંદકારિણી. દુર્વાદલ શ્યામા તનુર દુર્વાદલ તનુ ચબાવી નગારા નગરી રાગ નગરાનંદકારિણી. નગરાલિંગણ પરાનગરાંગણ મંગલા ઉક્કા નાકી હેમાવતી પ્રિયા કૃષ્ણ તરંગદા. પ્રેમાલિંગણ સિદ્ધાંગી સિદ્ધા સાધ્ય વિલાસિકા મંગલા મોડા જનની મેખલા મોડા ધારિણી. રત્ન મંજીરા ભૂષણગી રત્ન ભૂષણા ભૂષણા જાંબાલા માલિકા કૃષ્ણ પ્રાણ પ્રાણ વિમોચન. સત્યપ્રદા સત્યવતી સેવકાનંદ દાયિકા જગદ યોનિર જગદ બીજ વિચિત્ર મણિ ભૂષણા. રાધા રમણ કાંતા ચ રાધ્યા રાધના રૂપિણી કૈલાસવાસિની કૃષ્ણ પ્રાણ સર્વસ્વ દાયિની.
કૃષ્ણાવતાર નિરતા કૃષ્ણ ભક્ત ફલાર્થિની યાચકા યાચક કાનંદ કારેણી યાચકોજ્જવલા હરિભૂષણ ભૂષણાધ્યા નંદ યુક્તાર્દ્ર પદગા હૈ હૈ તાલ ધારા થઈ થઈ શબ્દ શક્તિ પ્રકાશિની હે હે શબ્દ સ્વરૂપાકા હિ હિ વાક્ય વિશારદા જગદાનંદ કર્તારિકા સદાનંદ વિશારદા સંદ્રાનંદ વિશારદા પંડિતા પંડિત ગુણ પંડિતાનંદ કારિણી પરિપાલન કર્ત્રીચા તથા સ્થિતિ વિનોદિની તથા નહાર શબ્દાહ્યા વિદ્વજ જન મનોહરા વિદુષામ પ્રીતિજનની વિદ્વત પ્રેમ વિવર્ધિની નાદરૂપા નાદબિંદુ વિધારિણી શૂન્ય સ્થાન સ્થિતા શૂન્ય રૂપ પાદપ વાસિની કાર્તિક વર્ત કાર્ત્રી ચ વસનહારિણી ચ જલાશયા જલતાલા તાલા નિવાસિની શુદ્ર કીટાંગ સંસર્ગ સંગ દોષ વિનાશિની કોટિ કંદર્પ લાવણ્ય કંદર્પ કોટિ સુંદરી કંદર્પ કોટિ જનની કામ બીજ પ્રદાયિની કામ શાસ્ત્ર વિનોદાકા કામ શાસ્ત્ર પ્રકાશિની કામ પ્રકાશિકા કામિની અણિમાદિ અષ્ટ સિદ્ધિદા યામિની નાથ વદના યામી નશ્વરી યાગ યોગ હરા ભક્તિ મુક્તિદાત્રી હિરણ્યદા કપાલ માલિની દેવી દમ રૂપિણી અપૂર્વદા કૃષ્ણ ગૌણ્ય ગુણાતીત ફલપ્રદા કુષ્માંડ ભૂત વેતાલ નાશિની શારદાન વીતા સીતાલા શવલા હેલા લીલા લાવણ્ય મંગલા વિદ્યાર્થિની વિદ્યામાના વિદ્યા સ્વરૂપિણી અન્વીક્ષિકી શાસ્ત્ર રૂપા શાસ્ત્ર સિદ્ધાંતકારિણી નાગેન્દ્ર નાગ માતા ચ ક્રીડા કૌતુકા રૂપિણી હરિભાવનાશીલા ચ હરિતોષણ તત્પરા હરિપ્રાણ હરા પ્રાણ શિવ પ્રાણ શિવાન્વિતા નરકારણવ સંબંધી નરકર્ણવ સંહત્રી નરકર્ણવ નાશિની નરેશ્વરી નરતિતા નરસેવ્ય નારંગના યશોદાનંદ પ્રાણવલ્લભા હરિવલ્લભા યશોદાનંદ નારામ્ય યશોદાનંદન નંદન ઈશ્વરી એટલે યશોદાજીના પુત્ર માટે જે જીવ કરતા પણ વધુ પ્રિય છે એવા યશોદાનંદન પ્રાણવલ્લભા તે ભગવાન હરિવલ્લભાને પ્રિય છે. તે યશોદાના પુત્ર ને આનંદ આપે છે. યશોદાના પુત્ર ના રાણી છે. યશોદાનંદનેશ્વરી છે. યશોદાનંદન ક્રીડા યશોદા ક્રીડવાસિની યશોદાનંદન પ્રાણ યશોદાનંદન અર્થતા તે યશોદાજીના પુત્ર સાથે આનંદ કિલોલ કરે છે. યશોદાજીના પુત્ર સાથે વન વિહાર કરે છે. તે યશોદાજીના પુત્રના જીવન અને આત્મા છે. યશોદાજીના પુત્રની બધી જ ઈચ્છા પૂર્ણ કરે છે. વત્સલ કૌશલ કલા કરુણાર્ણવ રૂપિણી સ્વર્ગ લક્ષ્મીર ભૂમિ લક્ષ્મીર દ્રૌપદી પાંડવ પ્રિયા તથા અર્જુન સખી ભૌમી ભીમી ભીમ કુલોદ્વાહ ભુવના મોહનાક્ષિણા પનાસક્ત તારા તથા પણાર્થિની પાનપત્ર પણપાનંદદાયિની દૂધ મંથન કર્મદ્યા દૂધ મંથન તત્પરા દધી ભાંડીર્થિની કૃષ્ણ ક્રોધિની નંદનાંગના ધ્રુતા લિપ્ત ટકરાયુક્તા યમુના પારા કૌતુકા વિચિત્ર કથક કૃષ્ણ હાસ્ય ભાષણ તત્પરા ગોપાળ ગણ વેષ્ટિતાકા કૃષ્ણ સંગારથિની રસસક્ત રસરતી આસાવસક્ત વાસના હરિદ્રા હરિતા હરિની આનંદાર્પિતા ચેતના નૈશ્ચંતન્યસી નિશ્ચેતા તથા દારુ હરિદ્રિકા સુબલસ્ય સ્વસા કૃષ્ણ ભર્યા ભાષિતી વેગિની શ્રીદામસ્ય શાખી દામદામિની દામધારિણી કૈલાશિની કેશિની ચ હરિદાંબર ધારિણી હરિ સન્નિધ્યા દાત્રિકા હરિ કૌતુક મંગલા હરિપ્રદા હરિદ્વારા યમુના જલવાસિની જે ભગવાન શ્રી કૃષ્ણની બાજુમાં રહે છે, હરિના સાનિધ્ય દાત્રી છે, તે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રહીને ખૂબ જ આનંદ માણે છે. તે ભગવાન હરિ પ્રદા છે,
અને ભગવાનને હરિ ના દ્વાર છે તે યમુના જીના જલમાં વાસ કરનારા છે. જૈત્ર પ્રદા જીતાર્થી ચતુરા ઠાકુરી તામી રૌદ્ર રૂપા તામિસ્ત્ર તાપ રૂપા રૌદ્ર રૂપા યશો ત્રુતિની. કૃષ્ણાર્થિની કૃષ્ણ કલા કૃષ્ણાનંદ વિધાયિની કૃષ્ણાર્થ વાસના કૃષ્ણ રાગિણી ભવ ભાવી. કૃષ્ણાર્થ રહિતા ભક્ત ભક્ત ભક્તિ શુભ પ્રદા શ્રી કૃષ્ણ રહિતા દીના તથા વિરહિણી હરે. મથુરા મથુરા રાજા ગેહ ભાવના ભાવના શ્રી કૃષ્ણ ભાવના મોદા તથોન્માદા વિધાયિની. કૃષ્ણાર્થ વ્યાકુલા કૃષ્ણ સાર કર્મ ધારા શુભા અકલેશ્વર પૂજ્યશ્ચ કુંવરેશ્વર વલ્લભા. ધન્ય ધન્ય વિધાત્રીચા જય કાયા હયા પ્રણવેશિકા પ્રણવાર્થ સ્વરૂપિણી. જયા કાયા હય પ્રણવ પ્રણવેશી ચ પ્રણવાર્થ સ્વરૂપિણી. બ્રહ્મા વિષ્ણુ શિવર્ધાંગ હરિણી શૈવ શિવાન શિંસાપા રાક્ષસી નાશિની ભૂત પ્રેત પ્રાણ વિનાશિની. સકલ સીતા દાત્રિકા શચી સાધ્વી અરુંધતી પતિવ્રતા પતિ પ્રાણ પતિ વાક્ય વિનોદિની અશેષ સાધની કલ્પ વાસિની કલ્પ રૂપિણી. વાલા વૈષ્ણવો, આ રીતે શ્રી રાધાજીના સહસ્ત્ર નામો અહીં વિરામ લે છે. એટલે જ કહેવાય છે ને કે પરમ ધન રાધા નામ આધાર. જાહી કી ટેર મુરલી में ટેરત सुमिरत वारंवार परम धन राधा नाम आधार. वेद मंत्र और जंत्र तंत्र में यही कियो निर्धार. श्री शुक प्रकट कियो नहीं ताते जान सार को सार. परम धन राधा नाम आधार. कोटिन रूप धरे नंद नंदन तो न पायो पार. व्यास दास अब प्रकट बखानत डार बार में भार. परम धन રાધા નામ આધાર. એટલે તો પ્રભુએ પણ રાધાજીના 16 નામ પ્રકટ કર્યા છે. તે પણ આપણે અગાઉ જોયા છે. જેમાં આપ કહે છે, હે રાધે હે રાધે હે રાધે હે રાસેશ્વરી હે રાસેશ્વરી હે રાસેશ્વરી હે રાસવાસિની હે રાસવાસિની હે રાસવાસિની હે રસિકેશ્વરી હે રસિકેશ્વરી હે રસિકેશ્વરી. હે કૃષ્ણ પ્રાણાધિકા હે કૃષ્ણ પ્રાણાધિકા હે કૃષ્ણ પ્રાણાધિકા. હે કૃષ્ણ પ્રિયા હે કૃષ્ણ પ્રિયા હે કૃષ્ણ પ્રિયા. હે કૃષ્ણ સ્વરૂપિણી હે કૃષ્ણ સ્વરૂપિણી હે કૃષ્ણ સ્વરૂપિણી. હે કૃષ્ણ વામાંગ સંભૃતા હે કૃષ્ણ વામાંગ સંભૃતા હે કૃષ્ણ વામાંગ સંભૃતા. હે પરમાનંદ રૂપિણી હે પરમાનંદ રૂપિણી હે પરમાનંદ રૂપિણી. હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે વૃંદા હે વૃંદા હે વૃંદા. હે વૃંદાવની હે વૃંદાવની હે વૃંદાવની. હે વૃંદાવની હે વૃંદાવની હે વૃંદાવની. હે વૃંદાવન વિનોદિની હે વૃંદાવન વિનોદિની હે વૃંદાવન વિનોદિની. હે ચંદ્રાવતી હે ચંદ્રાવતી હે ચંદ્રાવતી. હે ચંદ્રકાંતા હે ચંદ્રકાંતા હે ચંદ્રકાંતા. હે શતચંદ્ર નિબાનના હે શતચંદ્ર નિબાનના હે શતચંદ્ર નિબાનના. આ રીતે આપણે રાધાજીના સહસ્ત્ર નામોનું ભાવ દર્શન કર્યું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી પ્યારીજોના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.